નમસ્કાર મિત્રો, ઘણી ઓછી જોવા મળતી આ વનસ્પતિની આજે વાત કરવી છે મિત્રો। ઘણી જગ્યાએ જોવા મળે છે, ઘણી જગ્યાએ નથી જોવા મળતી અને આ જે વનસ્પતિ છે એનું નામ ચનોઠી છે। તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને ચનોઠી વિશેની વાત કરીશ અને મિત્રો આ જે જોઈ રહ્યા છો એ ચનોઠીનો વેલો છે અને ચનોઠીનો વેલા ઉપર આવી સરસ મજાની ચનોઠી બેસતી હોય છે। જૂના જમાનામાં જ્યારે અત્યારની જે દવાઓ જે બજારમાં મળે છે એ નહોતી મળતી ત્યારે મિત્રો આ જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને શું ઉપયોગ કરવામાં આવતો એ પણ હું આજના વિડીયોની અંદર તમને કહીશ। તો મિત્રો જ્યારે કોઈ વસ્તુ ખાવામાં આવી હોય કે કોઈ વસ્તુના લીધે આપણને મોંની અંદર ગરમી નીકળી હોય ત્યારે મિત્રો આ જે ચનોઠીના જે પાન છે એ જો ચાવવામાં આવે તો મિત્રો જે મોં આવ્યું હોય એટલે કે મોંની અંદર જો ગરમી નીકળી હોય તો આ ચનોઠીના પાન ચાવવાથી મટી જતી હોય છે। તો મિત્રો આ સરસ મજાની વનસ્પતિ છે અને આ જે વનસ્પતિ છે એના લીધે આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે। અત્યારના જમાનામાં જે આપણે દવાઓ ખાઈએ છીએ, ગોળીઓ ખાઈએ છીએ એના લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે, પણ આ જે વનસ્પતિ છે ચનોઠી એ જો મોં આવે ત્યારે એને ખાવામાં આવે તો એ આપણને જે મોં આવ્યું હોય, મોંની અંદર ગરમી નીકળી હોય એ મટી જતી હોય છે। મિત્રો આને ઉગાડવાની વાત કરું તો આ જે ચનોઠીના જે બીજ છે એને જો તમે માટીની અંદર 1 ઇંચ જેટલા ઊંડા દબાવીને પાણી આપી દો તો એ સરસ રીતે ઉગી જતા હોય છે। અને મિત્રો ઉગાડ્યા બાદ એને કોઈ તમે કેરિંગ નહીં કરો તો પણ ચાલશે। જો કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા ના હોય તેવી જગ્યાએ લગાવી દેશો તો પણ ત્યાં પણ ઉગી જશે, કારણ કે આ જે વનસ્પતિ છે એ આવી કોઈ વાડ હોય ત્યાં આગળ ખૂબ જ સરળતાથી ઉગી જતી હોય છે, એટલે ઓછા પાણીએ પણ સરસ રીતે આ ગ્રો થતી હોય છે। અને મિત્રો આ જે ચનોઠી છે એ જે મોંની અંદર ગરમી આવે છે એના માટેનો રામબાણ ઇલાજ છે। એના પત્તા ચાવવાથી આપણને જે મોંની અંદર ગરમી નીકળી હોય એ મટી જતી હોય છે। મિત્રો આ કઈ રીતની હોય છે તો જો આની અંદર આ જે ચનોઠી છે એની અંદર આવી રીતની સરસ મજાની પાપડીઓ બેસતી હોય છે અને એની અંદરથી જ આવી ચનોઠી નીકળતી હોય છે। મિત્રો આનો બીજો પણ ઘણા બધા ફાયદા છે જે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશ।